પછી ગયું. પછી ભેળસેળ ના કરો, પછી એમાં શ્રદ્ધા ના લાવો વચ્ચે. પછી ના સાંભળો, પછી કરેક્શન કર્યું. હું રેન્ડમ ના વાત કરું. પછી મેં કીધું તમે ચરણવિધિ કરવાના ભાવ કરો છો ને એ વચલા કલમમાં આવે અને ક્રિયા છેલ્લા કલમમાં. એટલે તોડી નહીં પાડવાનું. હું આરતી કરું છું એ ત્રીજા કલમમાં, પણ જે ભાવ છે એ પાછા. એટલે ભાવને સેન્ટરમાં લાવવાનો. જે આપણે કહીએ છીએ ભાવ એ પુરુષાર્થ કહીએ છીએ તો ભાવ તો આવવું જ જોઈએ ને પાછો. પણ ક્રિયા એ પરિણામ છે એ પણ એ કોલમમાં આવવું જોઈએ ને. આ તો બે ભેવું કરી નાખે. એટલે સિદ્ધાંત ને એવું મૂકી દીધો. પછી વિજ્ઞાન કઈ સમજાય? વિજ્ઞાન સૈદ્ધાંતિક છે, વિજ્ઞાન શ્રદ્ધા વાળું નથી. એટલે આ જે બોર્ડ પડી ને આ જે ઉપયોગનો આ ઉપયોગ આ બાજુ વપરાય છે, આ બાજુ ફરજિયાત ભાગ સિવાયનો જે વપરાય છે એ મારી એ તમારો પ્રમાદ છે. એ 100% પ્રમાદ છે. બાકી એકચ્યુઅલી ફરજિયાત ભાગ સિવાય આ બાજુ ઉપયોગ આવ્યો તો આવ્યો જ કે બસ હજુ કઈક રસ છે, ઇન્ટરેસ્ટ છે આમાં. એમ કાંઈક નહીં 100%. કાંઈક તો હોય તો ખેંચી લઈએ, પણ 100% કાંઈક નો ક્યાં છે? આ તો બધું બહુ ઘણું બધું છે. એટલે આમાં કેવું છે કે જેટલો માણસ જાગ્રત હોય ને એટલી ને ગંભીરતા ખબર પડે. જેટલો બેભાન હોય એટલું ના સમજાય. એને આપણે નોકરી કરતા હોય ને, નોકરી દાખલો આપું જ ખાલી, નોકરી કરતા હોય ને કે આપણો નોકરી ટાઈમ કેટલો હોય? સવારે 10 થી સાંજે 6. તો ક્યારે 6 વાગે એ માણસ જોતો હોય, એમ 4 વાગ્યાથી ઘડિયાળ જોતો હોય કે 6 ક્યારે વાગે. દાખલો આપું છું. 6 વાગે ને એટલે ઘર યાદ આવે જ. શું કીધું? ઘર આવે, ઘરના કામ યાદ આવે. પણ અહીંયા તો 24 કલાક આ ઘર યાદ આવતું નથી. બહુ મોટી વાત. આપણે વાત કરીએ મારે પ્રેક્ટિકલ હતી નોકરીમાં, અને રવિવાર ક્યારે આવે? રજા. એટલે એમ પગાર ચાલુ હોય, કામ કરવાનું નહીં, બહુ જબરદસ્ત હતો. એટલે તો ખ્યાલ આવે કે આ આપણે 24 કલાક આપણે આ ખાઈએ છીએ, પીએ છીએ, આપણી દ્રષ્ટિની અંદર આ ઘર યાદ આવે છે કે ચલો બી હવે અમારી નોકરીમાંથી ક્યારે બહાર કે આ નોકરીમાંથી એ આવતું જ નથી આપણને. ખ્યાલ આવ્યો? ચલો ભાઈ હવે ખાધું પીધું ઊંઘાટ લીધા, હવે તો બી આત્મામાં જવા દો આપણને. હવે તમારું કામ પતી ગયું, હવે આ ઘરમાં જવા દો. પણ એવું આવતું જ નથી આપણે. હવે આ એક પોઈન્ટ આપી દો કે આ ઉપયોગ અહીંયા ખાલી ફરજિયાત ભાગમાં જ આવે, એના સિવાય ના આવે. એના માટે કયો પોઈન્ટ બરાબર પકડીને રાખવાનું કે આ બાજુ ખાલી ફરજિયાત સિવાય ના આવવું જોઈએ? આપણને એ સમય માટે આપવો જ જોઈએ એવું ખરું? શું ફરજિયાત માટે ઉપયોગ આપવાનો નથી હોતો, પણ ફરજિયાત માટે આજ્ઞા ધર્મ હોય. શું છે? ફરજિયાત સંજોગોમાં આજ્ઞા ધર્મ હોય અને મરજિયાત સંજોગોમાં પોતાના સ્વરૂપની ભજના હોય. ફરજિયાત તો ત્યાં તો આજ્ઞા રિલેટિવ, રિયલ, વ્યવસ્થિત, સંભાવ, એટલે દ્રષ્ટિની વાત છે. ઉપયોગ એટલે કે કરવાનો નથી. એટલે જ્યાં વ્યવહાર ફરજિયાત છે ત્યાં આજ્ઞા ધર્મ, કારણ કે ત્યાં આપણું કઈ ચાલવાનું નથી. કઈ પણ ત્યાં આજ્ઞા ધર્મની દ્રષ્ટિ રાખવી, ઘરમાં, નોકરીમાં વગેરે વગેરે જગ્યાએ. અને જ્યાં આપણે ફાઇલ નથી, કોઈ જીવતી ફાઇલ પ્રત્યક્ષ નથી, ત્યાં આપણે ફ્રી છીએ, તો ત્યાં આગળ પોતાના સ્વરૂપના ગુણોની ભજના. ખ્યાલ આવ્યું? કારણ કે હવે આપણા ઘરમાં આવો, પ્રકૃતિનો હિસાબ છે ત્યાં સુધી બરાબર છે, પણ હિસાબ નથી તો પછી પરમાત્મામાં આવો. એકદમ 100%. આજે વાત કરી આમાં હું સ્વતંત્ર છું 100%. શેમાં? આ ઉપયોગમાં ચોક્કસ 100%. ક્રિયામાં સ્વતંત્ર નથી, ઉપયોગમાં તો સ્વતંત્ર જ છો. સ્વતંત્ર છું. એટલે મારો પુરુષાર્થ છે જી, કે જે કોઈ સંજોગના આધારે નથી કે મારે ઉપયોગ આ બાજુ મૂકવું, હવે કેમ મૂકું છું મારો એ પ્રશ્ન મારે જ મારી જાતને પૂછવાનો. બરાબર છે. મેં 4 દિવસ પહેલા પૂછ્યું, 2 દિવસ પહેલા વાત કરી પ્રવીણભાઈને કે મારો ઉપયોગ બહાર જાય છે, કેટલો જાય છે, ક્યાં જાય છે, કેમ જાય છે. એ હું પ્રશ્ન પૂછું છું કે કેમ જાય છે. હજી એને સંસાર ભોગવવાની ઘણી બધી દાનતખોરી છે. તમે હિંમતનગરનો જે વાત કરી, હિંમતનગરમાં 6 વર્ષ પહેલા દાનતખોરી છે, ત્યાંની દાનત પકડેલી છે, હજી સુધી ખોરી જ છે. હિંમતનગરમાં મેં વાત કરી હતી, બહુ જબરદસ્ત વાત કરી હતી. એ મુદ્દો જ મારો હતો એ વખતે, એ આખા સત્સંગમાં એંગલ જ હતો. તમે આમ બોલેલા કે દાનત બહુ જબરદસ્ત બોલેલા, ક્લિક થઈ ગયું એકદમ. દાનતખોરી છે. હવે ઉપયોગની દાનતખોરી છે, શું કરવાનું? મારી દાનતખોરી છે, શું કરવાનું? આ દાનત એને છોડવું કેવી રીતે? જેટલી દાનતખોરી હોય એટલું એને ભય સ્થાન બતાવવા પડે કે તારે ભટકવું છે. આ પ્રકાશ છે, આ લાઇટનો પ્રકાશ છે, બરાબર છે. આ લાઇટના પ્રકાશની અંદર તારે જેટલું પણ સારું કામ કરવું હોય તેટલું કરી નાખ. પ્રકાશ છે, પછી અંધારામાં તો તારે કરવું હોય થઈ શકશે નહીં. એમ
જ્યારે જ્યારે તને અનુકૂળતા મળી ત્યારે તારું કામ કાઢી લે, પછી પ્રતિકૂળતામાં તારે ફરજિયાત કરવાનું જ છે. ભય સ્થાન બતાવવાનું. આ તો પ્રકૃતિને અત્યાર સુધી આમ કેવું એડજસ્ટમેન્ટ લે છે ખબર છે? મોટાભાગની વિચારધારા શું? આજે નહીં, કાલે અનુકૂળતા વાળા સંજોગ આવશે, કાલે આવશે કરશું, કાલે કરતા ઉપર પહોંચી તો કાલ નહીં આવે. આજે કરો ને. આજે એમ કહું છું, મારે નક્કી કરું છું કે આજે મારે 1 કલાક ઘરના બધા જ કામો, વ્યવહારના બધા કામો બતાવી કેવળ આત્માની સાધના કરવી છે. ભગવાન તું ને હું બે આપણે એક જ દઈશું, આપણે 1 કલાક. એવું તો નક્કી તો કરો, આજે નક્કી કરો. આવતીકાલ ના બોલો, આવતીકાલ થવાની નથી. આમ પોતાની તૈયારી હોવી જોઈએ. ભગવાન હજુ સુધી આટલું જ્ઞાન મળ્યા પછી, આટલી દ્રષ્ટિ મળ્યા પછી ભગવાન હજુ ભટકવાનું? ભગવાન અમારામાં પ્રમાદ છે, કબૂલ કરીએ છીએ, પણ આપ અમને જાગૃત કરો, અવેર કરો. અમારે પ્રમાદથી પણ મુક્ત થવું છે ભગવાન, કારણ કે અમારે તમારો અનુભવ કરવો છે. તમે ને અમે જુદા નથી, પણ પ્રમાદને કારણે જુદા પડી ગયા છે. કઈ વૃત્તિ છે બાધક? પહેલા લિસ્ટ કરી લે, તે સાચા સત સાધક. એનું પહેલા લિસ્ટ કરી લે. બરાબર છે, બહુ જબરદસ્ત. હજી એ સીધો સત થઈ જાજે. સમાધાન આવે છે, સમજદાર વ્યવહારિક કામ. જય સચ્ચિદાનંદ. એનો બાપો છે, 20મા દિવસ થયો રાજે, ભત્રીજાનો બાપો. અચ્છા, ખલાસ થઈ ગયો હોસ્પિટલ. જય સચ્ચિદાનંદ. વાઈફને બી જોવાનું છે. જય સચ્ચિદાનંદ. પ્રસાદ લઈને જજો. આપી દેજો. કુદરતી સંજોગ છે. આપણે અમે 5-10 મિનિટ બંધ કરી દઈએ. સરસ. આ તો તરફ ઘર ઉનાળો છે એટલે હા કરીશ આપણે. વરસાદ હોય તો ના કરીએ, મચ્છર બચ્છર હોય તો. હા, જય સચ્ચિદાનંદ. એટલે આ તો બધી મિક્સ વાતો થઈ ગઈ. બધી કેવી થઈ ગઈ? બધી પણ કામ લાગે એવી છે કે નહીં લાગે? બધી વાતો કામ લાગશે. તમારે ઉતાવળ છે. શરૂ ભજના 1 કલાક કશું ના આપણે ને શરૂઆતમાં આપણને કશું નહીં. પરમાત્મા સાથે વાત કરતા શીખો. આ દુનિયામાં બીજો કોઈ મોટો કોણ છે એનાથી? હે ભગવાન, હું તારી સાથે બાળક છું, હું પોતે અજ્ઞાની છું. કોણ કહે છે? પ્રતિષ્ઠિત આત્મા. મને ભક્તિ કરતા આવડતી નથી ભગવાન, પણ તું તો સમર્થ છું ને, તું તો શક્તિશાળી છું ભગવાન. તું મને કે કરવા તૈયાર છું, મારે તારી ભક્તિ કરવી છે, મારે તારામાં એકાકાર થવું છે. અત્યાર સુધી આ પ્રકૃતિમાં એકાકાર થયું. એમ તમને જે કાલી ગયેલી જે ભાષા આવડે, પણ ભગવાન સાથે એકતા કરવા પ્રયાસ કરો. બસ મેં બધી જ શક્તિ તમને શું કહું છું. શબ્દોની મેં કીધું, પહેલા કીધું કે આધ્યાત્મ માર્ગમાં શબ્દોની કોઈ કિંમત નથી. હા, ફક્ત સમજવા પૂરતી છે, પણ અનુભવના માર્ગમાં શબ્દોની કિંમત નથી. કિંમત ખાલી ઉપયોગની છે. જેટલી તમારી જાગૃતિ એવો અનુભવ. પછી શબ્દો પછી એમને એમ રહી જશે. શબ્દોની કિંમત સમજવા પૂરતી છે કેટલી, પણ આપણે એનાથી આગળ વધવાનું છે. શબ્દોને પકડી રાખવાના. આ તો કોઈએ કીધું કે દાદા ભગવાને આમ કીધું છે તો પછી પકડી રાખશું. એટલે પણ દાદા ભગવાને કોણે આમ કેમ કીધું, કયા સંજોગોમાં કીધું, કઈ પ્રકારની પ્રકૃતિ છે એને કીધું, મહાત્મા છે કે નોન મહાત્મા છે તને કઈ ખબર છે? તો કઈ ખબર નથી. તો પછી કયા દ્રષ્ટિથી તને ક્યાં ખબર છે? તું શું કામ પકડી રાખે છે? એમાં ખાચો ખોટો ઊંડો ઉતરીશ નહીં. માટે તું તારા ધ્યેયને પકડી અને આગળ વધ. કઈ પણ મુશ્કેલી આવે, પરમાત્માને પ્રાર્થના કરો. કેમ જવાબ ના મળે? એ અનંત શક્તિ વાળો છે. આ દુનિયામાં પોતાના પરમાત્માથી મોટો કોઈ હોઈ શકે ખરો? બિલકુલ ના હોય. દેવ રૂપે કોઈ મોટો હોઈ શકે? રામકૃષ્ણ મહાવીર કેતું મોટા હોઈ શકે? દેવ સ્વરૂપે પરમાત્માની આગળ, ચેતન આગળ જળ મોટું કેતું હોઈ શકે? જે પોતે જ પાર ને પરાધીન છે મોટું હોઈ શકે? જે સ્વતંત્ર છે તે મોટો. શું કીધું? સ્વતંત્ર છે.
આત્મા કેવો છે? સ્વતંત્ર છે. ને કોઈનો દેહ સ્વતંત્ર હોઈ શકે? ના મહાવીરનો પણ હોઈ શકે? ના. ના હોઈ શકે. એટલે મોટો ના હોય એમ. સરળ રીતિમાં શબ્દ આવે છે ને કે હું જ્ઞાત પુત્ર છું અને આપ મારા જ્ઞાત પિતા છો. એટલે આ મારા જ્ઞાત પિતા એટલે અંદર જ છે. હું જ્ઞાત બસ પુત્ર છું. પુત્ર એટલે મારે તમારી પાસેથી મેળવવાનું છે. આજ ઉપયોગ જ કે છે. બસ. ઉપયોગ પ્રાર્થના ઉપયોગ બે બાજુ કામ કરે છે. બરાબર છે. બંને બાજુ આ બાજુ 5 આજ્ઞામાં કામ કરે છે. ચોક્કસ બરાબર. આ બાજુ જ્યારે સમરૂપ પર જવાનું હોય તો 5 આજ્ઞા નથી, પોતે જ છે. શુદ્ધ ઉપયોગ બાજુ. બરાબર છે. આ એક કામની વાત નીકળી. ત્યાં સુધી તો હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, આ રટણ કરતા હતા. સાચી પ્રાર્થના ફળ કેમ ના આપે સાહેબ? કેમ ના આપે? પેલી પ્રાર્થના જ્ઞાની પુરુષે બતાવેલી બોલો છો એનો વાંધો નથી, પણ એ બધી પ્રાઇમરી લેવલની છે. એટલા માટે કે સમજણપૂર્વક નથી બોલતા માટે. હવે હું અનંત જ્ઞાન વાળો બોલું ને ત્યારે સમજણ હોય આપે ભગવાન. હું અનંત જ્ઞાન વાળો છું એવું બોલું છું એટલે આપ તો અનંત જ્ઞાન વાળા છો જ, પણ કેવું જ્ઞાન ભગવાન કે આ જગતના બુદ્ધિથી પ્રાપ્ત કરેલું, અભ્યાસથી પ્રાપ્ત કરેલું, વાંચેલું, સાંભળેલું, સમજેલું એ બધું ભેગું કરીએ એવો અનજ્ઞાન વાળું નથી ભગવાન. આ મને કોઈક પણ વિનાશી જ્ઞાન આકર્ષે નહીં, ખેંચે નહીં એવું મારું અનજ્ઞાન પાસ છે. ને ભગવાન એ તમારું જ્ઞાન છે જ મારું જ્ઞાન છે. મને આજે સમજણમાં છે, કાલે અનુભવમાં આવશે. એમ પેલી સમજણ સાચી હોય તો પછી અનુભવ આવે ને. બહુ મોટી વાત છે હો. સમજાય છે? બહુ મોટી વાત. આ તો બધી જ વસ્તુ ભેગી કર ખાઈ પણ નો આ બધા સરવાળા બધા ગુણાકાર બધા અજ્ઞાનના છે બધા. બરાબર. ઇન્ફોર્મેશન વધારે પડતી ભેગી જરૂર નથી. ઇન્ફોર્મેશન કરતાં જેટલી વસ્તુ તમને ફિટ થઈ છે એને એપ્લિકેશનમાં લાવો. એપ્લિકેશન એ ક્રિયા નહીં, વિઝન કહીએ છીએ. શું કહીએ છીએ? વિઝન. એપ્લિકેશન એટલે એક્શન નહીં, ના વિઝન. વિઝન. એટલે જેટલું આજે હું એમને કહું કે અંદર રહેલો પરમાત્મા છે એની પાસેથી કંઈ પણ પ્રાર્થના કરશો તો નિષ્ફળ નહીં જાય. નહીં જાય. હવે આવું બોલું છું ત્યારે તમને આત્મવિશ્વાસ ઊભો થવો જોઈએ. બરાબર છે. અને મુશ્કેલીમાં આવો, ઉપયોગ કરો. ઉપયોગ. ઉપયોગ ના કરો તો ખાલી ઇન્ફોર્મેશન છે. બરાબર. મારો અનુભવ છે એ હું તમને કહું છું. હવે એ અનુભવ તમારો ક્યારે થાય? તમે ઉપયોગ કરો. માત્ર સાંભળો તો નહીં. ના. બરાબર. સાંભળો ત્યારે તો બહુ મજા આવે એવું જ લાગે આપણને, પણ ઉપયોગ કરી ત્યારે આપણને પોતાનો એક્સપિરિયન્સ થાય ને એ એક્સપિરિયન્સ બીજાને કહીએ તો એનામાં શક્તિ આવે. એક્સપિરિયન્સ તમે શેર કરો. શું કહું છું? પણ પહેલા એક્સપિરિયન્સ કરો. દ્રષ્ટિ એટલી મોટી વસ્તુ છે ને સાહેબ, ઘણી મોટી. આ દ્રષ્ટિ એવડી મોટી વસ્તુ છે ને કે આખું આ બ્રહ્માંડ એમાં સમય જાય. સમય જાય. શું કીધું? બ્રહ્માંડ સમય પણ જો દ્રષ્ટિ વાંકી હોય તો આપણે બ્રહ્માંડમાં સમય જઈએ. આપણે બ્રહ્માંડમાં સમય જાય. એ બરાબર છે. એમાં એક હોય છે. કાં તો આપણે સમય જઈએ ને કાં બ્રહ્માંડ સમય જાય. બંને છે તો દ્રષ્ટિ જ ભાઈ. એક દ્રષ્ટિ એવી છે કે બ્રહ્માંડનો નાશ છું ને બીજી બાજુ કે હું બ્રહ્માંડમાં એક નાનો ટુકડો છું. એ દ્રષ્ટિ છે. બંને દ્રષ્ટિ જ છે ભાઈ, એમાં કઈ આપણે કશું કહેવાય નહીં. પણ બંને અપેક્ષા વાળી છે. શું છે? દેહે કરીને નાનો જીવ છું, દેહે કરીને, અને આત્મે કરીને આ બ્રહ્માંડનો નાશ છું. તો બેમાંથી એક દ્રષ્ટિ ખોટી નથી. બહાર લઘુત્તમ ભાવની જરૂર છે. શેની છે? એટલે હું નાનો જીવ છું, લઘુત્તમ ભાવ, અને અંદર હું સમર્થ છું. માટે ભીખ અને લાચારી ના હોવી જોઈએ, ભય ના હોવો જોઈએ. એટલા માટે હું સમર્થ છું, આ હોવું જોઈએ. પણ એ બોલવાની વસ્તુ કોઈને કહેવા માટે નથી. આ અંદર એટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ. સમજાય છે? બહાર લઘુત્તમ દ્રષ્ટિ, અંદર ગુરુત્તમ પદ. પણ ગુરુત્તમ પદ એ બતાવવાની ચીજ નથી, એ પોતાનો આત્મવિશ્વાસ પ્રગટ કરવા માટે છે. શેના માટે છે સાહેબ? નાની વસ્તુ મારે ભીખ, મારે ભય પામવાનું, મોતનો ભય, મને સાધનોની ભીખ, ભગવાન ના હોવું જોઈએ. તો ભગવાન મારા વ્યવહારમાં કામ કરવું પડે, હેલ્પ લેવી પડે, નહીં લેવાની. ભગવાન કે લેવા નહીં, પણ નક્કી કર કે આ પ્રકૃતિના ઉદય કર્મની લાચારી છે ભગવાન, આ ન હોવું કહે. આટલું જ નક્કી કર ને, તોય તારી જાગૃતિ છે. શું છે? સમજાય છે? પણ આ તો ભીખ ને ભયની લાચારી કર્યા કરે છે તો ખબર પડતી નથી કે આ ન હોવું જોઈએ. સમજાય છે? એટલે એમાં ઊંડો ઉતરે છે, પછી બુદ્ધિ ચાલાકી બધું કરે, પછી આપણો ઉપયોગ આ બધું વપરાય એટલે ફિનિશ થઈ ગયું. બસ. એટલે આવું જીવન એવું અદ્ભુત હોવું જોઈએ ને આપણું. અને આ કુદરતી આ કળિયુગની અંદર ચારે કોર બફારામાં તમને જ્ઞાન મળ્યું છે, તે જ તમારી ગજબની પુણ્ય છે. નહીંતર આ વાત જ ના હોય, રૂટીન જ વાત હોય. કેવી હોય? આગે સે ચલી આવી, બસ બીજું કોઈ ફેરફાર ના થાય એમાં. સિલેબસ પ્રમાણે કેવું? 5 નંબર 256 વાંચી લેજો, 5 નંબર 405 વાંચી લેજો. સિલેબસની જ વાત હોય. કેવી હોય?
એક્સપિરિયન્સની કોઈ વાત જ ના કરે. શું ના કરે? અને પાછી બોલવાની અંદર પાછા બધી બાઉન્ડ્રી, આમ બોલવાનું, આમ ના બોલવાનું. પણ શું ભાઈ, યથાર્થ દ્રષ્ટિ હોય એ બધી બાઉન્ડ્રી લેસ હોય. કેવી હોય? વ્યવહાર દ્રષ્ટિ હોય ત્યાં બાઉન્ડ્રી હોય. કારણ કે યથાર્થ દ્રષ્ટિ એટલા માટે બાઉન્ડ્રી લેસ છે કારણ કે તમને બધા જ પ્રકારની વિનાશી બાઉન્ડ્રીઓમાંથી મુક્ત કરે છે, માટે બાઉન્ડ્રી લેસ છે. સમજાય છે? બાઉન્ડ્રી લેસ એટલે મર્યાદાની બહાર નહીં, અજ્ઞાનના બંધનોથી મુક્તિ. શું કીધું? એ બાઉન્ડ્રીની વાત છે. તમે જે 5 નંબર વાંચવાની વાત કરી એમાં જનરલી એવું થતું હોય ટીચરના લેવલે કે આધીનતાનો ભય ઊભો થાય, ભય ઊભો કરે, ત્યારે શું સમજવું? એટલે જ કીધું ને, પણ એટલે સિલેબસ તો કીધું કુમારી જતી રહે ને ભાઈઓ, જતી જ રહે ને. પણ હવે કુમારી હોય જ ક્યાંથી? પછી ચોપડીઓના કીડા થાય, કુમારી ક્યાંથી હોય? એ તો ટીચરને પગાર મળે નિયમિત. શું મળે? એટલે સાધુ સંત થયા તો માન સન્માન મળે, થોડા પૈસા મળે, દાડા નીકળે. પણ શું કીધું? ટીચરની નહીં, અનુભવ ના થાય. વિદ્યાર્થી પ્રોગ્રેસમાં શું ધ્યાન રાખવાનું? કશું નહીં, આપણે આ સિલેબસથી ઉપર જવાનું. આપણે ઉદયકર મને આધીન સિલેબસ સાંભળવાનો આવ્યો તો વિરોધ નહીં કરવાનો, પણ આપણી દ્રષ્ટિની અંદર સૈદ્ધાંતિક દ્રષ્ટિ હોવી ઘટે. આજે હું પોતે પણ મારા ઘરની સામે જ ઉપાસ રહે છે. મારા મધર કોક વાર કે જ્યાં ફ્રી બેઠો છું, વ્યાખ્યાન છે જે આવે ને તો એમને સંતોષ થાય ત્યાં બેસું, પણ ત્યાં ઉપયોગમાં બેસું તો કોઈ વાંધો આવે કોઈને? એમને સંતોષ ને આપણું કામ થાય. હું ઉપયોગમાં ઘેર બેહું કે ત્યાં બેહું તો ત્યાં બેહું તો ફાયદો શું થાય? મદરને સંતોષ થાય, મારો ઉપયોગ તો રહેવાનો જ પાછો. મને સમજાય છે? આપણે તો શું માન્યું? એટલે સિલેબસનો મતલબ કે આપણે સિલેબસને ફોલો નથી કરવો. આપણી દ્રષ્ટિમાં સિદ્ધાંત છે, અને સિદ્ધાંત એટલા માટે સિદ્ધાંત સનાતન છે સાહેબ, અને એનો કોઈ બનાવનારો નથી. શું કહું છું? જો બનાવનારો હોય તો આપણે કહીએ કે ના, આપણે એનું અનુસરણ છે. આ તો કુદરતના કાનૂન છે. કેવા છે? અને એ કુદરતના કાનૂનથી જો મુક્ત થવું હોય તો આ જ માર્ગ છે. ગમે તે સમયે દ્રષ્ટિ સિદ્ધાંતિક રાખો. હા બોલો. ઉપયોગ એવો ના રહેતો અને આવી જ રીતે ગયા તો શું કે અંદર આમ કમ્પેરિઝન એટલે બેટર જવું કે એવું નહીં. આપણે શું કહેવા માંગીએ છીએ કે જવા ના જવાનું તમારું સંજોગાધીન છે, પણ જવાનો સંજોગ માનો કે આવ્યો તો ત્યાં જાગૃતિપૂર્વક બેસવું. અંદરની દ્રષ્ટિ આપણે કેવી રાખવી એમાં કોઈ આપણે કહેવાનું નથી આપણને. અને બીજું શું કહું છું કે શુલ્ક બાબતોની જે વ્યવહારની દ્રષ્ટિ હોય ને, જે જ્ઞાનમાં, ધારો કે આપણે રામાયણ સાંભળતા હોય, ગીતા સાંભળતા હોય, કે મહાભારત સાંભળતા હોય, કે વેદાંતમુખી સાંભળતા હોય, તો એની અંદર જ્યારે આપણે સાંભળતા હોય ત્યારે આપણી દ્રષ્ટિ સિદ્ધાંતની પેલા ફોકસ કરી નાખવાનું અંદર દ્રષ્ટિમાં. હવે આ જે બોલે છે આ સિદ્ધાંત પ્રમાણે આ વાત બરાબર છે, આ બરાબર નથી, બરાબર છે. સિદ્ધાંત આપણો આવું કહેશે, એમને ખોટા પાડવા એ આપણો આશય. બસ આપણું આ દર્શન છે, આપણું આ સિદ્ધાંત છે. સિદ્ધાંત આવું કહે છે, એમની વાણી આવું કહે છે, અને સિદ્ધાંત આવું કહે છે. આટલું જ બસ. એટલે ત્યાં ખેંચાઈ ના જઈએ. શું ના ખેંચીએ? આટલું જ. આપણે કોઈ જગ્યાએ કોઈનો વિરોધ કરવા જવાનું નથી. આ હિસાબ છે તો ત્યાં ઉપયોગ રાખવાનો. અને કયો ઉપયોગ? તો કે સિદ્ધાંતનો. પહેલું તો આપણે ત્યાં બેસી જઈએ એટલે 5 આજ્ઞા સેટ કરી નાખવાની. રિલેટિવ, રિયલ, વ્યવસ્થિત, સંભાવ, આટલું સેટ કરી દેવાનું, અને પછી ઉપયોગ મૂકી દેવાનો આપણે સિદ્ધાંતનો. અમે દાદા ભગવાન પાસે જ્યારથી પણ ગયા ત્યારથી અમારી દ્રષ્ટિમાં એક જ વસ્તુ હતી કે દાદા જે બોલે છે એમાં સિદ્ધાંત શું છે, શ્રદ્ધા નહીં, સિદ્ધાંત શું છે. અમારો એક જ એંગલ હતો, અને એટલે જ આ સિદ્ધાંત તમને પકડાયા છે. બાકી ચમત્કાર થયો નથી સાહેબ. કોઈ સિદ્ધાંત શબ્દ બોલી જ ના શકે. દ્રષ્ટિ ના હોય તો સિદ્ધાંત પકડાય કેવી રીતે? આ કઈ હાથથી લખેલા સિદ્ધાંતો છે સાહેબ? કોઈ તીર્થંકર એમ કે આ કુદરત, આ જે આખું દુનિયાનું સંચાલન ચાલે છે, નિયમ નંબર 1, 2, 3 કોઈ કહી શકે? તીર્થંકર કહી શકે? ના કહી શકે. કારણ કે એવા કોઈ જગ્યાએ કાનૂન લખેલા જ નથી. આ કઈ આપણે ભારત સરકારના ગવર્મેન્ટના થોડા કાનૂન છે કે આંબેડકરે લખ્યા એવા હોય? એવા ના હોય. જે સમર્થ પુરુષોને આ કુદરતી કાનૂનની રચના જે રીતે અનુભવમાં આવી એ રીતે એને પ્રોજેક્ટ કરી, પણ એની વાત એવી હતી કે જે નિષ્પક્ષપાતી હતી, માટે સિદ્ધાંત કીધા. એ વ્યક્તિ, જાતિ, સંપ્રદાય, પ્રદેશ સાથે લેવા દેવા નથી, માટે સિદ્ધાંત કીધો એમને.
સમજાય છે? કોઈ જગ્યાએ લખેલા નથી કે જે તમને વાંચીને કહેતા હોય. ખ્યાલ આવે છે શું કહું છું? એમને એટલે તે 24 તીર્થંકરોની ભાષા કેમ અલગ નીકળી? જેનો જેવો અનુભવ એવી ભાષા, પણ સિદ્ધાંત એક જ હતા, સિદ્ધાંત એક હોય. અલગ અલગ નતા, પણ રીત બધાની કેવી હતી? જે પ્રક્રિયામાંથી પસાર થયા એ પ્રકારની એની ભાષા કુદરતી આવી જાય. શું કીધું? કુદરતી આવે. હા, અમે પેલા વિદેશ જતા હતા વારંવાર, તો મારી ભાષામાં વિદેશની વાત આવી જતી હતી. ખરી વાત. હું કહું છું ને આવી જતી હતી. હવે નથી આવતી. એ સંજોગાધીન છે. કેવું છે? ખ્યાલ આવી ગયો? આમ સ્ટાન્ડર્ડ ના હોય એટલે. પણ સિદ્ધાંતનો મતલબ જ્યાં જ્યાં જ્ઞાની પુરુષ તમને કે આ સિદ્ધાંત છે એ આપણે ફિટ કરી લેવું. પહેલાં સાંભળી લેવું, પછી ઘેર જઈને સમય આવે એટલે વાગોડ લેવો, અને પછી જ્યાં જ્યાં યોગ્ય લાગે ત્યાં સમયમાં એ સિદ્ધાંતનો ઉપયોગ કરવો. એટલે તમારો સિદ્ધાંત પરિપક્વ થાય, ટૂંકમાં રિયલાઇઝ થાય. એ સાંભળવાની વસ્તુ નથી, એ ખાલી યાદ રાખવાની વસ્તુ નથી, એ ઉપયોગ કરીને અનુભવવાની. હે? હા, તો જ તમને ધીમે ધીમે બધા જ એંગલોથી તમે તમારું જે દર્શન છે એ આખું સૈદ્ધાંતિક થશે. શ્રદ્ધાનું નહીં, સૈદ્ધાંતિક થશે. અને એ થશે ને તો સાહેબ તમારું કામ થશે. આખું કેવળ દર્શન. હા, કેવળ દર્શન. હું કહું મહાત્મા અહીંયા આવે ને પાકા થવા જોઈએ. કેવા થવા જોઈએ? હું નથી ઈચ્છું કે તમે ઘેટા જેવા રહો. પાકા થાવ, સ્ટ્રોંગ થાવ, સિંહ જેવા થાવ, જ્ઞાનમાં સિંહ. કેવા? આમ પેલા આપણી સાથે 2 કલાકનું આમ પ્રવચન કરીને ગયા હોય આપણી સામે, ને આપણને એમ કહે કે સાહેબ તમે પ્રવચન સાંભળ્યું કેવું લાગ્યું, ને આપણે આમ 2 વાક્ય બોલીએ ને એની ઊંઘ આરામ થઈ જાય કે એની વાતમાં દમ છે. આપણે રદ કરવી નથી, પણ આપણી વાતમાં રણકો હોય કે આ 2 કલાકનો પ્રવચનનો સાર સાહેબ આ છે. ને એ 2 વાક્ય ઊંઘ આરામ કરે એટલે જાગૃત કરે કે સાંભળનારો વર્ગ પણ જાગૃત છે. મારી વાત સમજાય છે? આપણે કોઈને ડિગ્રેડ કે ખોટા સાબિત નથી કરવા, પણ જો આપણને સંજોગ આવે તો 2 વાક્ય બોલીએ, પણ ક્યારે સાર રૂપે હોવા જોઈએ. લેતા આવડો. આપણે એમ કહીએ કે સાહેબ તમે બહુ પ્રવચન સુંદર આપ્યું, કથા વાર્તાઓ ખૂબ સુંદર કરી, અમને વાર્તાઓ બધી અમને ગમી, પણ અમને સાહેબ એક વસ્તુ આજે એમ ક્લેરિફિકેશન ના થયું અમને કે માણસ શું કરી શકે છે ને શું નથી કરી શકતો, એનો ખોટ ના પડ્યો અમને. એટલે વિચાર કરતો થાય એમ તો એમ થાય કે આ બોલે આવ્યા ને સારું, આપણે હવે જવાબ શું આપવો? બીજા પ્રવચન ના આવતા સાહેબ આટલું કીધું કે આ આટલું કરી શકીએ છીએ ને આટલું નથી કરી શકતા, આટલું જરા લાઈન ઓફ ડિમાર્કેશન નાખી આપ્યું જેવી આવડે એવી તમને, તો જરા અમને આગળનું સ્ટેપ મળશે. એટલે વિચાર કરતો થાય. શું થાય? આ તો બધા આમ સાંભળે ને પછી કે બહુ મજા આવી, બહુ મજા આવી, બહુ, એટલે એનું ચાલે ને તમારું ચાલે. બાકી દાડા નીકળે ખરા વળે આવું થઈ જાય. આ બધી તાલીઓ પાડવાથી જ આ થયું છે બધું. આ ખરેખર કહું છું, અંદર ગંભીર થયા નહીં પછી શું મતલબ છે? જ્ઞાનનો વિષય ગંભીર. ગંભીરનો મતલબ એવું નહીં કે મોઢું આમ તળું જતું કરી નાખવાનું. ગંભીરનો મતલબ એક સિદ્ધાંત હોય ને તો આમ કેટલાય હજારો ને લાખો જે રોંગ બિલીફ હોય ને એનું ફ્રેક્ચર કરી નાખે. એવી ગંભીરતા. એક વાક્ય આપણે સાંભળ્યું હોય ને આમ બધા જ રોંગ બિલીફ અંદર પડી હોય ને આમ તોડી નાખે એને થાર કે હો મારી આ વાત મને કેવી ગેરસમજ હતી, હવે સમજાયું કે સિદ્ધાંત તો આ છે ને આ બધી ગેરસમજ શ્રદ્ધાને આધારે ઊભી થઈ, આજે કકડ ભૂસ થઈ ગઈ. એવું તમને થાય ત્યારે તમને લાગે મેં કંઈ એચીવ કર્યું છે. શું કર્યું છે? સાંભળ્યું નથી, એચીવ કર્યું. એવી રીતે પ્રગતિ કરો. પ્રગતિ કે આમ બહારથી બતાવવાની ચીજ નથી. એ તમને જ પોતાને સેલ્ફ કોન્ફિડન્સ આવશે. એક સિદ્ધાંત ક્લિયર થાય ને એક બાજુનો, એટલે આ બાજુની કરોડ રોંગ બિલીફ ઉડી જાય સાહેબ. હમણાં મુંબઈથી જ મારા પાસે છેલ્લી જો 1 જ મિનિટ, મુંબઈથી એક ભાઈનો ફોન આવ્યો ને ત્યાંના કંઈક 8 દિવસ સત્સંગ થયા છે, એના નિમિત્તે કંઈક વાત કરીએ અને એની પોતાની પર્સનલ વાત કરીએ અને પોતાને જે અનુભવ થયો તો તે. અને એમાં એને કીધું સાહેબ કે મેં એક ભાઈને પ્રશ્ન પૂછ્યો, ભાઈ એટલે આપણે આપતા પુત્ર, એને પ્રશ્ન પૂછ્યો મને કે સાહેબ આ જગતની અંદર આપણને આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણે આજે વ્યવહાર જગતમાં જે જીવી રહ્યા છીએ એ વ્યવહાર જગતની અંદર જીવવા માટે આપણે 5 આજ્ઞાથી જ જીવવું કે એનાથી આગળની કોઈ દ્રષ્ટિ કે સમજણ છે?
એટલે પછી પેલા મહાત્માએ કીધું કે 5 આજ્ઞા એ જ મહાવીરની દશા છે, એનાથી આ કંઈ હોઈ શકે જ નહીં ને. તો પેલા એ ફેરથી પૂછ્યું કે હજુ પણ જો તમે કંઈ કહેતા હો તમને અમારે સમજવું છે એમ, એ રીતે. તો પેલા એ કીધું કે ના, અને આ કશું હોય જ નહીં કે છે. આ તમે ક્યાંથી લાવ્યા કે છે આવું ભૂત કે છે, આવું કીધું બધાની વચ્ચે. એટલે આમ એને અપમાન જેવું લાગ્યું. શું લાગ્યું? અપમાન જેવું લાગ્યું. મેં કીધું, પછી મને પૂછ્યું મને કે આવું છે હવે. ત્યારે મેં કીધું જુઓ 5 આજ્ઞા છે એ ભેદ વિજ્ઞાન છે, ને 5 આજ્ઞાની ઉપર એ પોતાના ગુણોની ભજના છે. બસ આટલું કહી દીધું, પતી ગયું. એને એમાં ક્યાં કઈ ચમત્કાર કરવાનું છે, ભાષણ ક્યાં કરવાનું છે, એમાં ક્યાંથી લાયાનો પ્રશ્ન ક્યાં છે? અને તે દાદા ભગવાને ચોખ્ખું જ કીધું કે આનાથી પુણ્યનું બંધી પુણ્ય પ્રાપ્ત થાય છે, એવું ચોખ્ખું લખેલું છે એમની ભાષામાં. આ છેલ્લો મુક્તિનો માર્ગ નથી, એનાથી આગળ છે તે આત્માના ગુણોની ભજના. ને તે પોતે કહેતા હતા કે અમે પણ જયારે ફાઇલો ના હોય ત્યારે અમે અમારા સ્વરૂપમાં જોઈએ છીએ, તે આત્માના ગુણોની ભજના. એ પોતે એ ન કહે કે અમે 5 આજ્ઞામાં છું, નથી કહેતા કોઈ દિવસ. ત્યાં સમજવાનું હતું, પણ હવે ના સમજ્યું તો એ જ્ઞાની શું કરે? જ્ઞાનીઓ તો પોતાની આખી લાઈફ સ્ટાઈલ બધી એમને ખુલ્લી કરેલી, પણ એમની લાઈફ સ્ટાઈલમાં આપણે ના સમજી શક્યા અને આપણે મિકેનિકલ કરીએ તો પછી જ્ઞાની શું કરે? ચલો આપણે સમય થઈ ગયો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થાય છે અને થયા છે એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવ કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, 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 સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ.